આ બાજુ ઉત્તરાજીના ગર્ભથી પાંડવોનો અંતિમ બાળક પરીક્ષિતનો જન્મ થયો છે. બ્રાહ્મણો આ પધાર્યા છે, સ્વસ્તિ પુણ્ય વાચન કર્યું છે, જાત કર્મ સંસ્કાર કર્યો છે અને બ્રાહ્મણોએ આનું નામકરણ કર્યું છે. ભગવાને આના ગર્ભનું રક્ષણ કર્યું, પરીક્ષણ કર્યું, એટલે આનું નામ પરીક્ષિત એવું રહે છે. ઈક્ષતિ ઇતિ પરીક્ષિત. ભગવાન વિષ્ણુએ આનું રક્ષણ કર્યું એટલે એક આનું નામ વિષ્ણુરાજ પડશે, પણ બીજું નામ પરીક્ષિત છે. અને આનું ભવિષ્ય કથન કર્યું કે પાર્થ પ્રજા વિના સાક્ષાત ઈક્ષ્વાંકુરિવ માનવ. ધનુર્વિદ્યામાં એ અર્જુન જેવો ધનુર્ધારી થશે, રામ જેવો પિતાના વચન પાલક થશે, શિબી રાજા જેવો એક મહાન દાનેશ્વરી થશે, હરિશ્ચંદ્ર, એ બધાના નામ લેતા લેતા બધાનું. પણ આનું મૃત્યુ સારું નહીં થાય, આનું સર્પદંશથી મૃત્યુ થશે. યુધિષ્ઠિર ચિંતાતુર બન્યા. બ્રાહ્મણોએ કહ્યું કે ચિંતા ન કરો, આનું મૃત્યુ તો સર્પદંશથી થશે, પણ એની ગતિ સારી છે. કેવી ગતિ? કે છેલ્લે 7 દિવસે ભગવાન સુખદેવજીના મુખથી એ ભાગવત કથાનું અમૃતપાન કરશે અને આને અધોગતિ નહીં થાય તો આની ભાગવત કથાથી સદગતિ થશે અને ભગવાનનું શરણ પ્રાપ્ત થશે, આને વૈકુંઠ વાસ થશે. ત્યાં યુધિષ્ઠિર રાજી થઈ ગયો, બ્રાહ્મણોને દક્ષિણા આપી અને ત્યાંથી વિદાય કર્યા. આ બાજુ વિદુરજી તીર્થયાત્રા પૂરી કરી અને હસ્તિનાપુર પધાર્યા છે. 5 પાંડવોએ રક્ષણ કર્યું, સ્વાગત કર્યું, જમાડ્યા. અને એ વિદુરજી ધૃતરાષ્ટ્ર અને ગાંધારીને મળે છે. વિદુરજી કહે છે કે હવે ક્યાં સુધી તમારે આમને પારકા આશ્રય જીવન જીવું? તમને આમ શરમ નથી આવતી કે પાંડવોના ઘરના રોટલા ખાતા? કે જે પાંડવોને મારવા માટે તમે કંઈ બાકી નથી રાખ્યું? ચાલો હવે અંતિમ જિંદગી સુધારી લો. અને હરિદ્વારમાં ગંગાજીની જે 7 ધારાઓ વહે છે ત્યાં સત્તો સરોવરની કિનારે વિદુરજી ગાંધારી અને ધૃતરાષ્ટ્રને લઈ આવે છે. 7 દિવસમાં એને મોક્ષ મળી જશે. એક સંતનો સંગ થયો ને એટલે ધૃતરાષ્ટ્ર જેવા ધૃતરાષ્ટ્રને અને આંખે પાટા બાંધેલી એ ગાંધારીને પણ સાધુ સંગથી મોક્ષ મળી ગયો છે. તો હું અને તમે કેમ કોઈ આવા મહાપુરુષનો સંગ ન કરીએ કે જેથી કરી આપણને મોક્ષ ન મળે? સાધુનો સંગ કરી લો બાપ, સાધુમાં જોડાઈ જાઓ તો તમારું જીવન બદલાઈ જશે. કચ્છનો કાળુડો નાગ જેસલ જાડેજો, હા, એની નાવડી આમ આલક ડોલક થતી હતી અને એ કાળમાં એક સંત લક્ષણી, એક સતી, એક તોરલદેનો એને સંગ થઈ ગયો ને તો ખાલી આ કાંઠેથી આ કાંઠે સામે કિનારે જ્યાં એનું નાવડું ગયું ને તો તોલીએ તણનર તારિયા સાસઠીઓને સધેર અને જેસલ ઘરનો ચોરટો એને તો પલમાં કીધો. આ સાધુ સંગનો મહિમા છે. હા, ભલે કંઈ ન કરીએ પણ સાધુની પાસે, બ્રાહ્મણો પાસે થોડી મિનિટો માટે બેસીએ તો એ આપણા જીવનનું કલ્યાણ થઈ જશે. માથે હાથ મૂકે કે ન મૂકે પણ આ સાધુની, સંતની અમૃતમય દ્રષ્ટિ જો તમારા ઉપર પડી જાય ને તો તમારી 71 પેઢી તરી જાય એવી સંતની નજરમાં તાકાત છે. દ્રષ્ટિ સતામ હરિદર્શનેસ્તુ. આ રીતે બ્રાહ્મણોને દક્ષિણા આપી